બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ બાદ વડોદરામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલમાં લખ્યું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરીને 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દો, નહીતર RDX થી કલેક્ટર કચેરીને ઉડાડી દઈશું. ગઈકાલે અમદાવાદની અંદર અમુક શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે હવે આજે મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાની અંદર અમદાવાદ બાદ વડોદરામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરા કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી. કલેક્ટર કચેરીને ઈમેલથી ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે. ઈમેલમાં લખ્યું કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો. કલેક્ટર કચેરીમાં BDDS અને ડોગ સ્ક્વોડની ટીમ પણ અત્યારે પહોંચી ગઈ છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. તો રાજ્યની અંદર ગઈકાલે અમદાવાદની અમુક શાળાઓની અંદર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી અને શાળાઓમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી. ત્યારે આજ રોજ વડોદરાની અંદર હવે એક ઈમેલ આવે છે અને ઈમેલ કલેક્ટર કચેરીની અંદર આવે છે અને કલેક્ટર કચેરીમાં RDX હોવાની ધમકી આપે છે અને કલેક્ટર કચેરીને 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દો, નહીતર RDXથી કલેક્ટર કચેરીને ઉડાડી દઈશું એવી ધમકી ઈમેલ દ્વારા કલેક્ટર કચેરીમાં મળે છે. અને ત્યારબાદ ડોગ સ્ક્વોડ અને BSSની ટીમ પણ ત્યાં પહોંચે છે અને સમગ્ર તપાસ હાથ ધરવામાં આવે છે. અને વડોદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચે છે અને કલેક્ટર કચેરીનું સંપૂર્ણ રીતે સઘન ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યની અંદર વધુ એક બનાવ બન્યો છે. ગઈકાલે અમદાવાદની અંદર એક ઈમેલ આવી હતી અને ઈમેલ બાદ જ્યારે શાળાઓની અંદર દોડધામ મચી હતી, ત્યારે આજ રોજ વડોદરા કલેક્ટર કચેરીને એક ઈમેલ મળે છે અને એ ઈમેલમાં પણ વડોદરા કલેક્ટર કચેરીને 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેવા માટે ધમકી આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં RDX વડોદરા કલેક્ટર કચેરીની અંદર રાખવામાં આવ્યું છે તેવી ધમકી મળતા હવે ડોગ સ્ક્વોડ પણ ત્યાં પહોંચી છે અને પોલીસની ટીમ પણ કલેક્ટર કચેરીએ પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે ત્યાંના DCP શું કહી રહ્યા છે, આવું તેને આપણે સાંભળીએ. કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો. એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, SOGની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, BDDSની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી. ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતા અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. ધમકી કયા નામથી મળી છે એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની કાર્યવાહી આગળ ચાલુ. જૂની જે મેલની જે પદ્ધતિ હતી એમાં મદ્રાસીમાં અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ. દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના રિપોર્કેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે. અમદાવાદમાં જે મેલ મળ્યા છે એનું કનેક્શન હોઈ શકે એ વ્યક્તિઓ? એ તપાસનો વિષય છે. એ લોકો સાથે કન્સર્ન કરીને વડોદરામાં જે મેલ મોકલનાર એજન્સી છે, અમદાવાદની સ્કૂલો માટે મેલ મોકલનાર એજન્સી છે, એ જ છે કે નહીં એની તપાસની આગળ. કેટલા વાગે મળ્યો મેલ? શું લખ્યું છે? સવારના વહેલા મળેલો ઈમેલ છે જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો. એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છીએ.